હાય અવી, Hi. વેલકમ ટુ કિચન Thank મેજિશિયન you. સીઝન 3. તમારી સાથે પણ તમારી માતૃભાષામાં આપણે વાત કરીશું. That will be મારી good. પણ માતૃભાષા છે ગુજરાતી. સો અવની, શું કરો છો તમે બેઝિકલી? અત્યારે તો હું હાઉસવાઈફ છું. Okay. બાય પ્રોફેશન ફાર્માસિસ્ટ છું. વાવ, ગ્રેટ ગ્રેટ. સો શું બનાવવાના છો આજે? આજે હું મેજિકલ રસગુલ્લા બનાવવાની છું. મેજિકલ રસગુલ્લા. સો તમને લાગે છે કે આ રેસીપી રેસ્ટોરન્ટમાં જ્યારે સર્વ થશે ત્યારે બધાને મજા આવશે? બહુ મજા આવશે. બહુ જ ઓકે, મજા આવશે. નમસ્કાર માતૃભાષા. નમસ્કાર, હું છું આનંદ કોટક. શરૂ કરીએ. મેજિકલ રસગુલ્લા. યાર, રસગુલ્લા સામે પડ્યા હોય તો ખાધા વગર રહેવાય? સોરી, તમે શરૂ કરી થેન્ક શકો છો. યુ. આપણે સૌપ્રથમ રસગુલ્લા લઈશું. ઓકે એને બરફના પાણીમાં ડીપ કરીશું. ઓકે બધી ચાસણી અને પાણી રિમૂવ કરી દઈશું, ઓકે. જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જાય. અને સેમી મેલ્ટેડ Semi વેનિલા melted. આઈસ્ક્રીમ. રસગુલ્લા ઓર વેનિલા આઈસ્ક્રીમ. યમ્મી કોમ્બિનેશન. પાણી બહુ ક્લાઉડી લાગે તો આપણે ચેન્જ કરી શકીએ. ઓકે. આઈસ્ક્રીમ બરાબર આપણે કોટ કરી લેવાનું છે ઓકે અને આ બાઉલને 3 થી 4 કલાક માટે રેફ્રિજરેટરમાં ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. રેફ્રિજરેટર. રેફ્રિજરેટરમાં ઓકે. તો એકદમ સરસ ઠંડુ થઈ જશે. ઓકે અને પછી એમાં આપણે બધા ફ્રૂટ્સ ને ડેકોરેશનથી ગાર્નિશિંગ કરીશું. ओके फाइनली मैजिकल रसगुल्ला का प्लेटिंग. હવે આપણે રસગુલ્લા સર્વ કરીશું. એમાં આપણે ચોપ્ડ ગ્રીન કીવી સ્પ્રિંકલ કરીશું. ओके પછી ચોપ્ડ સ્ટ્રોબેરીઝ લઈશું, ડ્રેગન ફ્રૂટ, ओके બ્લુબેરીઝ, फ्रेश ब्लूबेरी. ફ્રેશ બ્લુબેરીઝ. એમાં આપણે છેતુર જે આવે છે ને, બ્લેકબેરીઝ કહેવાય, Yes. એ ફ્રેશ પણ તમે યુઝ કરી શકો, પણ અત્યારે સિઝન નથી એટલે મેં ડ્રાય વર્ઝન લીધું છે. ઓકે એનો ટેંગી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. શ્રેડેડ ચોકલેટ, ओके આ ડ્રાય ફ્રૂટ્સ લીધા છે મેં, મિક્સ ડ્રાય ફ્રૂટ્સ, ओके કાજુ, બદામ અને સોલ્ટેડ પિસ્તા, એ પણ થોડા સ્પ્રિંકલ કરીશું. આ રેઇનબો સ્પ્રિંકલ્સ, ને આમે શુગર ડેકોરેશન બનાવ્યું છે, એ મૂકીને આપણે સર્વ કરીશું. તો રેડી છે મેજિકલ રસગુલ્લા. मैजिकल रसगुल्ला.